હેલો ગાઈઝ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો આપ સૌનું ફરીથી એકવાર ખૂબ જ સરસ રીતે સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ટ્રાવેલ વિથ હેતાંશી પર. તો ચેનલ કૃપયા કરીને પહેલાં તો તમે સબસ્ક્રાઈબ કરી દેજો, આ બ્લોગને લાઈક કરી દેજો, કમેન્ટ કરી દેજો એન્ડ હા, શેર કરવાનું જરા પણ ભૂલતા નહીં. તો હેઝ યુ હેવ સીન માય લાસ્ટ વ્લોગ વિચ આઈ હેવ અપલોડેડ ફ્યુ ડેઝ અગો કે મેં આઇલ્સ કમ્પ્લીટ કરીને યુકે જવાની તૈયારી કરતા હતા. તો આઇલ્સ કમ્પ્લીટ થઈ ગયું છે એન્ડ યુ ઓલ નો આઇલ્સ કમ્પ્લીટ કર્યા પછી યુકે આવવા માટે વિઝા મૂકવા પડે છે, રાઈટ? સો આઈ ગોટ વિઝા. મારી આઇલ્સ એક્ઝામ ક્લિયર કરી એના પછી અમે ફર્સ્ટ કે ખબર નહીં કઈ ડેટે અમે વિઝા ફાઇલ મૂકવા ગયા એન્ડ પછી યસ આઈ રિમેમ્બર ધ ડેટ વેન આઈ ગોટ ધ મેલ ધેટ ઇઝ આઈ એમ સક્સેસફુલી ગ્રાન્ટેડ ફોર visa and I got the visa on 1st Feb. Then અમે રાહ જોતા હતા પાસપોર્ટની કે ક્યારે પાસપોર્ટ આવશે એન્ડ હિયર ઇટ ઇઝ. આઈ ગોટ ધ પાસપોર્ટ વિથ વિઝા સ્ટેમ્પ એન્ડ ઇટ વોઝ જસ્ટ સો અમેઝિંગ. સાંજના અમને આ પાર્સલ મળ્યું. અમે આખો દિવસ વેઇટ કરતા હતા, મને ઓનલાઈન ટ્રેકિંગ બતાવતું હતું બટ આઈ વોઝ નોટ એબલ ટુ વેઇટ. માય ગોડ, ઇટ વોઝ સો અમેઝિંગ ફિલિંગ. તમે લોકો આ વિડીયોમાં મારી ફિલિંગ, મારી ખુશી આમાં જોઈ જ શકશો. તો જેમ મેં મારા મમ્મી પપ્પાને કહી દીધું કે હા પાસપોર્ટ આવી ગયું છે હવે, તો એ લોકો ફટાફટ આવ્યા અને પછી અમે નીકળી ગયા જુનાગઢ મારા ઘરે જવા માટે. એટલે અમારા ઘરે જવા માટે વચ્ચે માતાજીના દર્શન કરવાના છે. એ બધું આ તમને આ વ્લોગમાં ખબર પડી છે. અરે હાય મેરી પ્યારી માં, આહા આફ્ટર સો લોંગ ટાઈમ હું મારા હોમ ટાઉન જઈ રહી છું અને અમે વચ્ચે વચ્ચે ક્યાં સ્ટોપ લઈશું એ બધું તમને આ વ્લોગમાં ખબર પડશે. સો વ્લોગમાં કનેક્ટ રહેજો, હે ને બા? તો આજે મારા મમ્મી સાથે જે ઊભા છે એ મારા મમ્મીના મામા છે, એટલે કે મારા બાના બ્રધર છે. અને વાહ, દિત્યા કામ કરી રહી છે, કેવું સારું લાગે ભાઈ મને તો આ જોઈને જ. સ્પેશિયલ ડિસ્કશન. લોકો એટલું ખાસ શું વાત કરી રહ્યા છે? મારે શું, જે બી હશે મને તો કહેશે જ ને. મામા બી લાઈક હું શું જ કહું હવે આ લોકોની વચ્ચે. હાલો મારા ભાઈઓ બહેનો ને મિત્રો, ખુરશીની પેટી કસીને બાંધી લ્યો કે જ્યાં સુધી આ વ્લોગ પૂરો ન થાય ને ત્યાં સુધી તમે લોકો આમથી આમ હલો કે મટકો પણ નહીં. એ કે તો વ્લોગ અહીંયા સુધી જોયો છે તો આગળ પણ જોતા રહેજો, બહુ મજા આવશે. મજા ના આવે તો વ્લોગને લાઈક જરૂર કરજો. આઈ મીન કે બ્લોગ સારો જશે. તો વ્લોગને લાઈક, કમેન્ટ, શેર એન્ડ ન્યૂ વ્યુઅર્સ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, કારણ કે હજી ઘણા બધા વ્લોગ્સ આવવાના બાકી છે. આ તો હજી યુકે આવવા પહેલાંનો 3rd કે એટલામાં જ વ્લોગ છે. તો વ્લોગને જોજો, આખો જોજો અને હા, ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જો રસ્તા બહુ લાંબા છે, આપણો સફર પણ લાંબો છે. કામ માટે નીકળ્યા છીએ વડોદરાથી જુનાગઢ માળિયા હાટી અમે જઈશું. સો અમે ક્યાં ક્યાં સ્ટોપ લઈશું, શું શું કરશું અને શું કારણસર અમે આવી રીતે મોર્નિંગમાં અમે નીકળ્યા. અમે 4 વાગ્યાના ઉઠી ગયા છે. શું છે શું નહીં એ બધું તમને આ બ્લોગમાં ખબર પડશે. મુન્નીને ઠંડી લાગે છે, દીતુડી ઠંડી લાગે છે, જા હિચકમ જા. અને આ એક હાઈટ વગરના માણસો. દિત્યા દીદી ઠંડી લાગે? જો ડોટા આમના સિંગડા જોઈને કેવું લાગે છે? સિંગડા જોઈને કેવું લાગે છે? That's not સિંગડા. That's unicorn. Oh my god. Guys, हमारी गाड़ी में पंचर हो गया है. Guys, breaking news. Unfortunately हमारा जो घटना થઈ ગઈ
ચલીએ ગાઈઝ, હવે અમે ચાલતા ચાલતા અમારી ડેસ્ટિનેશન ઉપર જાશું. સો અમારી સાથે સ્ટે ટ્યુન્ડ. આપણી ડેસ્ટિનેશન ક્યાં છે? ઘરે. हाँ 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 ले ले. घटना स्थल पे हमें ये मिला है. घटना स्थल पे हमें जो मिला था वो हमारा जो सीआईडी का छोटा एजेंट है वो लेके जा रहा है. वो दया है. दया एजेंट दया, आप कुछ कहना चाहते हो? अरे बोलो ने भाई. दया ने दरवाजा तोड़ दिया. तोड़ के सबूत मिला. बड़े एजेंट सीआईडी टीम के कुछ तो गड़बड़ है दया बोलने वाले. वो तो ये रही. तो जैकेट काट ले. आप कुछ कहना चाहते हो इस घटना पे? क्या कह सकते हैं अब तो. देखिए ये घटना हमारे साथ हुई है वहाँ पे और ये स्कूल मास्टर बेचारे अंकल को भी हमारी वजह से इतनी सुबह सुबह उठना पड़ा. અને આ લોકોને લાગી રહી છે ઠંડી. મને નથી લાગતી ઠંડી. શું હોય? મેં તો એમાં સ્ટાઇલ મારવા પહેર્યું છે. એટલે આ શું? આ તો મમ્મી ઓલા મછલી જેવું મોટું કરે છે. તારું કઈ કહેવાનું થાય છે? આ લોકોને ઠંડી ઉપર કઈક તો કયો. ઠંડી લાગે છે. આ બોલે તમારી ઉડાડી કે શું બોલે કે એમને પોતાને ઠંડી લાગે કે નથી લાગતી. દો એક દો દો. કોઈને મુક્તિ નથી. બોલ ચપડ આખો દિવસ આખો. મને ખાવાથી મતલબ હતો, જોવાથી મતલબ નથી. દે ધનાધન. That's called जवाब. ऊपर ना काने हली ना अगर आई. ऐसे जवाब देते देते इंसान को मार खिलाना होता है. बोलो जवाब देते रहो ऐसे. सो आप कुछ कहना चाहते हो इस घटना पे? हमारे पास शब्द नहीं है. ऐसी घटना हमारे साथ कैसे हो गई? माइक ही नहीं लगाया. ओह माय गॉड. मम्मी कुछ नया बोल रही है. શું કહે છો? બોલો તો. હમણાં તો નથી. બોલો તમે. દ્વિતીય જવાબ આપજો. કેમ? કેમ? અચ્છા અચ્છા. અને ઘસાઈને અડધા થઈ જાય એનું શું? બીજા બનાવી લેવાના. जिस राह पे तुम चल रहे हो बेटा, एक दिन बुरी तरह फंसोगे. उस दिन मुझे याद करना, मैं पहुंच जाऊंगा. કર્યા ગુડ બોય. જીનીની સ્મેલ આવતી હશે ને આનામથી. જીનીનો આઈડી એટલાથી
और मोटा क्या लग रहा है दित्या होगा? चलो चलो बच्चा पार्टी फटाफट फटाफट अपना रोल नंबर बताओ। 3 गाड़ी वैसे मजा आई हो। अरे भाई सीधे बैसो हरखा। तीन ही दिखते। अरे रे इनको माता आती। પીતા હે સો અત્યારે તો અમારો ફર્સ્ટ સ્ટોપ આવ્યો છે હોટલ સહયોગ. થોડું ભોજન કરીશું, ભૂખ લાગી છે, શિયાળો છે. તોરલ હેલો ગાઈસ. ઠંડી લાગે છે. દિત્યા ખસ. કેમેરો અહીં પહોંચી જાય. ડુંગળી છે એટલે હું કાચી ડુંગળી છે દીતુ શું શું લીધું બતાવ. હજી એક હતું ક્યાં ગયું? કિંજર જોઈ. કિંજર જોઈ. પછી હાથ મમ્મી શું તમને નાસ્તો કેવો લાગ્યો? સરસ સરસ હતો. દાલવાળું કિંડર જોય હું તમને અંદર ગાડીમાં બેસીને ખોલીને બતાવું છું કે કેવું છે. થાર લેવી. હા તો થાર બેબી જ કહેવાય. मैंने खिलौना पहले बना लिया है. सो क्यूट इट इज. तुम्हारा बताओ कहाँ गया बेटा? इट्स डायनासोर. બોય વાળું લીધું હતું ને તે? હા આ શું ચારો શું કરવાનું? પોકેમોન છે, બસ રમવાનું છે. ઇયરિંગ આઈ મીન રિંગ છે ઈ. તોલી તમારું દેખાડો. એક જ એ દીદી હજી બનાવી રહ્યા. એમનો મોટો જાદવ એને રિંગ જ મળે દર વખતે. રિંગ બોક્સ. એ તોરા દીદી બિચારા અડધા આવે. ચલો હવે અમે ખાઈ લઈશું આ ફટાફટ. એક મિનિટ આ તો પ્રશ્ન દિત્યાને પૂછવાનો કાયમ કે ખબર દિત્યા હા આ કોણ છે બેટા દિત્ય ઓછું બોલ. સ્પાઇક્સ થી જેવું પાછા હમ આગળ આવે છે. હમ क्या खा रहे हो? क्या होता है? हाँ जा दे. ગાઈસ તમે લોકોએ આજે હમણાં બોર્ડ ગયું એ વાંચ્યું જ હશે તો પણ હું તમને લોકોને કહી દઉં કે અમે શક્તિ માતાના મંદિરે ધામા પાટડી જઈએ છીએ. મેં માનતા રાખી હતી માતાજીની મને આઇલ્સ બેન્ડ સ્કોર આવી જશે અને મારા વિઝા આવી જશે તો માતાજી હું તમારા પગે લાગવા આવીશ પછી તમને ચૂંદડી ચડાવીશ અને માતાજીને પગે લાગીશ જાતા પહેલાં. કેતન મામા છે ને મોકરો એ બધી જાતે કરી લે ઓલી કઈ ના કરે ઓલા પક્ષી લ્યો જો કેવો હતું ને એકદમ તમારા જેવું લાંબુ ઓલું પક્ષી કેવી જેવું હા
દીદી થાક ગઈ આગળ 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 હાલો. તમારી આશા પૂરી કરે બાપા, તમારા આશીર્વાદ કરે. હે બોલું હા. આ કેવું જો હમ. ના ઘર ના ઘરમાં રાખો. હા 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 મસ્ત સરસ રીતે માતાજીના દર્શન થઈ ગયા છે. મા શક્તિના દર્શન કરી લીધા છે. એમને પગે લાગી લીધું છે અને ખૂબ ધન્યવાદ કીધું છે મારી આ સક્સેસમાં એમનો આશીર્વાદ અને એમનું મારી સાથે રહેવા માટે. તો અમે મંદિરેથી નીકળીને થોડાક દૂર આવ્યા અને અમે ઊભા રહ્યા છે શેરડીનો રસ પીવા માટે. અને હા, ફટાફટ પહેલાં તો નીચે કમેન્ટ કરો જય મા શક્તિ. અને હા, કોને કોને શેરડીનો રસ ભાવે છે એ પણ કમેન્ટ કરો. યાર તમે લોકો કમેન્ટ નહીં કરતા, મજાનો આવે. કમેન્ટ કરો ભરી ભરીને. એટલો મસ્ત શેરડીનો રસ હતો ને. એમ તો દિત્યાને નહોતે મળવાનો, દિત્યાને રસ નહોતો આપવાનો, પણ તો પણ નાની છે આપી દીધો. ઓહો હો હો. હારે તો પછી આપી દે. શું લાયા પપ્પા? શું લાયા? એ લીમકા લીમોના બેબી નીંબુ છે તો બધા પાણી લઈ તો લો. હેલો ગાઈઝ, અત્યારે વાગ્યા છે 4 ને અમે અહીંયા ધ હોટલ ઇન્ફિનિટી હોટલમાં અમે અહીંયા ઊભા છે. સ્ટે કર્યો ફૂડ માટે. અમે અહીંયા સ્પ્રિંગ રોલ, વેજ ચીઝ બર્ગર્સ, વેજ ચીઝ સેન્ડવિચ, ફ્રેન્ચ ફ્રાઈઝ ને એવું બધું ઓર્ડર કર્યું હતું. સાવ ભંગાર, કોઈ ટેસ્ટ નહીં. એમ બર્ગર એકદમ સ્વીટ હતું. ચીઝના નામ પર ખાલી એક સ્લાઇસ મૂકી દીધી હતી. સર્વિસ પણ બહુ સ્લો હતી. બહુ જ સ્લો. મારા ફાધરે પાઉંભાજી ઓર્ડર કરી હતી. 15 થી 20 મિનિટ એમને વેટ કર્યો, પછી તો એમને પાઉં મળ્યા છે. અને કોલ્ડ્રિંકે અમે સેન્ડવિચ સ્પ્રિંગ રોલ ખાઈ ગયા. એના પછી અમે કેટલું કીધું, એના પછી અમને કોક આપવામાં આવી છે. એટલે તો હું એમ જ કહીશ કે અહીંયા તો આવવું જ નહીં. મા શક્તિને દર્શન કરી લીધા, એમને પણ પગે લાગી દીધું. તો હવે મા ચામુંડાને પણ પગે લાગી લઈએ, એમની પણ માનતા રાખી. તો ચાલો આપણે મા ચામુંડાને દર્શન કરી લઈએ. તો એની માટે અમે પહોંચી ગયા છે ચોટીલા. મારી માએ, મારી મા શક્તિએ, મારી મા ચામુંડાએ મારી મનોકામના પૂરી કરી દીધી. વિઝા આવી ગયા છે સક્સેસફુલી. બધું શાંતિથી, બધું ઇઝીલી બધું થઈ ગયું છે. બસ માતાજી કરે આમ જ બધું મારું થઈ જાય. લેવાનું છે.
આપણે આવો ફોટો કરાવો બોલ્યું ને એક વખત તો આ સજીનો આમથી મોટો મચ્છર ચોટીલા પણ ઉપર માતાજીના મંદિરે ચડવાનું હતું, બટ ટાઈમ નહોતો બહુ અમારે જુનાગઢથી. મારી કુકુડી જીનીને પણ અમારા હોસ્ટેલમાંથી પિકઅપ કરવાની હતી. પછી લેટ થાત તો હોસ્ટેલ પણ બંધ થઈ જશે અને અમને કાલે મળત સીધી. તો અમે રિટર્ન થશું જ્યારે વડોદરા, ત્યારે અમે પાછા માતાજીના દર્શન કરવા ઉપર ચડીશું. તો અત્યારે અમે જઈ રહ્યા છીએ જુનાગઢ. ત્યાંથી અમે જીનીને પિક કરીને પછી અમે જશું માળિયા. સેન્ટરમાં ત્યાં તમાચા ખાધા. ઉઠ ને તમારું હજી તમાચા. ગાઈસ, તમે લોકોને મારો વ્લોગ કેવો લાગે છે? અહીંયા સુધી તમે લોકોએ જોયું છે? વ્લોગ કેવો લાગ્યો ફટાફટથી કમેન્ટ કરો. અને હા, તમે લોકો કમેન્ટ કરો, તમે લોકોને રિપ્લાય જરૂર 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 આઈ એમ ડેમ શ્યોર હું તમે લોકોને રિપ્લાય બેક આપીશ. આઈ મીન કમેન્ટના રિપ્લાય બેક જરૂર આપીશ. એન્ડ હા, જે આગળ જોતા રહેજો, બહુ જ મજા આવશે ભાઈ. એન્ડ હા, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ના ભૂલતા. ઓકે, લ્યો. અને ઊંઘ તો જો આવી ગઈ. મારા પાસે ટોમેટો સોસ કે કંઈ છે નહીં, તો હમણાં આના મોઢામાં નાખ દે. અમે લોકો એકવાર રેસ્ટોરન્ટ ગયા હતા ને, તો પિઝા ખાવા ગયા હતા. તો તોરલ પણ આવી રીતે સૂઈ ગઈ હતી ને અમે એના મોઢામાં આખો ટોમેટો કેચઅપ ભરી દીધો હતો. અને એ ઉઠી તો એ આખું મોઢું ટોમેટો સોસથી ભરેલું હજુ નહીં ખાઈ ગઈ આખું. સાથે મારા પપ્પા ગાડી ચલાવતા અમને લોકોને લઈને જૂનાગઢ પહોંચી ગયા છે. તમે લોકો જોઈ શકો છો, અંધારું બંધ થઈ ગયું છે. હું અને પપ્પા જૂનાગઢ, એટલે અમે લોકો જૂનાગઢ પહોંચીએ અને ત્યાંની ચામુંડાની લસ્સી ના પીએ એવું બને જ નહીં. અહીંયાની લસ્સી, ઓ માય ગોડ, બહુ જ મસ્ત લસ્સી આવે છે. હું તમને લોકોને હમણાં બતાવીશ કેવી લસ્સી હતી. આહા, કેટલા તે દુકાન પર કેટલા બ્લોગ બન્યા છે જોઈ શકો છો. અમારી ઉત્સુકતા તો એક જ ફ્લેવર ફેવરેટ છે, એ છે ચોકલેટ. હું કોઈ પણ સ્વીટ લઉં એમાં હું ચોકલેટ જ લઉં. આઈ એમ વેરી બિગ ફેન ઓફ ચોકલેટ. હું ચોકલેટ સાથે મારે અલગ જ લગાવ છે. હવે અમે ઘરે પહોંચી ગયા છે. અત્યારે વાગ્યા છે 10:48, એટલે 11:15 થયા છે. અને હવે અમે ભોજન કરીશું, બિકોઝ બહુ ભૂખ નહોતી લાગી. તો હવે અમે નાસ્તા ટાઈપ જ બધું જમીશું. શું છે? ગાંઠિયા છે, ચિપ્સ છે અને ભજીયા છે. જીની, માલો જીનિયો. તો હમણાં બધું સર્વ થાય એટલે હું તમને બતાવું. ચાલો. તો ગાઈઝ, તમે લોકો જોયું, જેમ કે અહીંયા સુધી જેને જોયું હશે એને લોકો ખબર જ હશે. અમે લોકો જીનીને પિકઅપ કરીને અમે સીધા ઘરે આવી ગયા. અમે એક તો થાકી બહુ ગયા હતા એટલે ભૂખ પણ બહુ નહોતી લાગી, એટલે અમે રસ્તામાંથી ઉપાડી લીધા ગાંઠિયા છે, ફ્રેન્ચ ફ્રાઈઝ છે, ભજીયા છે એન્ડ ઓલ છે. સો ગાઈઝ, હવે અમે લોકો ખાઈને તરત સૂઈ જ જશું. બહુ જ થાકી ગયા છે. તો અહીંયા સુધી બ્લોગ જોવા માટે તમારા લોકોનો ખૂબ 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 ધન્યવાદ. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. થેન્ક્સ ફોર વોચિંગ. કીપ સપોર્ટિંગ ગાઈઝ.